જે સપોઝ કે બાળક હોય પછી આ સપોઝ કે આમની એજ વધારે છે, આ યંગ છે, તો એ ઓફકોર્સ એજનો તો ફરક પડે. જે આપણે ભગવાને જે ઓરિજિનલ ફ્રેશ આપ્યું હોય એમાં જેમ સમય જાય એમ ફરક પડે, અને એમાં આવી મોટી ટ્રીટમેન્ટ થાય એટલે ફરક પડે. પણ સૌથી વધુ અગત્યનો પોઈન્ટ એ છે કે આપણે એને બેલેન્સ એ રીતે કરવાનું છે. આ ટ્રીટમેન્ટ ન કરી હોત તો શું હોત, એ રીતે બેલેન્સ થાય. આ કોસ્મેટિક ટ્રીટમેન્ટ નથી કે આપણે પહેલા આવા હતા, આ ટ્રીટમેન્ટ કરી અને હવે સારા દેખાઈએ છીએ, અને સારા ના દેખાવા માટે આવું બધું શું કરવું જરૂરી છે કે નહીં એમ. આને આ ઓપ્શનલ નથી, આ લાઈફ માટેની ટ્રીટમેન્ટ છે, એટલે મસ્ટ છે. એટલે આ ન કરી હોત તો કન્ડિશન શું હોત કે અહીંયા હોત, અને કરી હોત તો અહીંયા હોત, એ કમ્પેરિઝન છે. એટલે આપણે એને એ લાઇટમાં ઇવેલ્યુએટ કરવાનું છે. પણ આપણી પાસે સૌથી ઉંમરવાળા પેશન્ટ અત્યારે અહીંયા પાછળ છે જ, એક એમની જોડે બી આપણે વાત કરીએ. વિશ્રામભાઈ, બરોબર, એકદમ લગભગ 5 થી 6 મહિના પહેલા જ હું બરાબર છે. એક્ટિવિટીમાં ટોટલી રિટાયર છું, પણ ટ્રસ્ટનું એક અમારા સ્વામિનારાયણ મંદિરની ટ્રસ્ટની સ્કૂલ છે, ત્યાં કને હું જાઉં છું. સવારને 4 કલાક ત્યાં હું, બપોર પછી ટોટલી રિટાયર છું. એટલે વોકિંગ તે બીજું એટલે એક્સરસાઇઝ કરું. ના, સેમ છે. અને એને પ્રોપર રીતે પ્રોસેસ કરી અને યુઝ કરી શકાય છે. અને ઇનફેક્ટ વર્લ્ડમાં વધારે ટ્રાન્સપ્લાન્ટ ઓટોલોગસ થાય છે, એટલે પોતાના સેલ્સથી થાય છે. મોસ્ટ ઓફ ધ ટાઈમ બ્રધર કે સિસ્ટરના જ ચાલે. મધર કે ફાધરનું મેચ થવાના ચાન્સ લેસ દેન 5% હોય છે, બહુ રેરલી થઈ શકે. થઈ શકે, અને બાળક થઈ શકે. ઓવરઓલ ફર્ટિલિટી ઓછી તો થાય, કારણ કે આ બધી ભારે દવાઓ, ભારે ટ્રીટમેન્ટ હોય એટલે. પણ વર્લ્ડમાં ઘણા બધા એવા ટ્રાન્સપ્લાન્ટ સર્વાઈવર્સ છે કે જેમને બાળક થયેલા છે. એટલે પુરુષ હોય એને કે સ્ત્રી હોય એને, બંને સાઈડ એ ફર્ટિલિટી અમુક પર્સનમાં મેન્ટેન રહે છે. આ ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડી કે કોઈ પણ એમને માયલોમાં કન્ફર્મ થયું કે બીજું કંઈ થયું, તો એ વખતે જે તકલીફો હતી ને, તો હું મારા વાઈફની વાત કરું તો એ 2 મિનિટ પણ બેસવું હોય ને તો બેસી શકતા નતા. ટ્રાન્સપ્લાન્ટ જ્યારે આ તકલીફ એમને ગયા ઓક્ટોબરમાં પ્રોબ્લેમ ચાલુ થયો હતો. પથારીમાંથી ઊભા થવું હોય તો ઊભા કરવા માટે પણ સપોર્ટ આપવો પડતો હતો, અને 2 થી 3 મિનિટ મેક્સિમમ ઊભા રહી શકતા હતા. પછી સાહેબ જોડે અમે મળ્યા હતા અને એમને વાત કરી, તો એમને બધા લેબોરેટરીના ટેસ્ટ પછી કન્ફર્મ થયું કે આપણે માયલોમા છે, અને એના માટે 2 થી 4 સાયકલ કરવી પડશે. તો એ સાયકલ કેમોની પૂરી કરાવેલી, એ અમે બરોડામાં જ કરાવી હતી સાહેબના માર્ગદર્શન હેઠળ. ત્યાર પછી ગયા એપ્રિલમાં 22મી એપ્રિલે અમે એડમિટ થયા, અને સાહેબે અહીંયા ટ્રાન્સપ્લાન્ટ માટેની પ્રોસિજર એમના પોતાના સ્ટેમ સેલ લીધા હતા, અને એ વિધિ કરાવ્યા પછી 29મી એપ્રિલે ટ્રાન્સપ્લાન્ટ કરેલો. અને 1 મહિના 22મી મેના અમને અહીંયાથી રજા આપેલી. એટલે જસ્ટ 1 વર્ષ 11 મહિના જેવું થયું છે. પરંતુ આ ટ્રીટમેન્ટ લીધા પછી 3 મહિના પછી મારા વાઈફ જાતે વોશિંગ મશીનમાં કપડાં પણ ધોવે છે, રસોઈ પણ બનાવે છે, અને 20 મિનિટ ચાલવું હોય તો આરામથી ચાલે છે. 17મી એપ્રિલે 17મી તારીખે પ્રોગ્રામ હતો, ચેન્જ થયો તો એ વખતે આવ્યા હતા તો કે મારે લિફ્ટ પણ નથી જવું, પગથિયા ચડીને જ એ આવ્યા હતા. અને જ્યારે એડમિટ થયા તો ગાડીમાંથી ઉતરીને 2 મિનિટ ચાલી પણ નતા શક્યા. એટલે ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યો ના હોત તો પરિસ્થિતિ કંઈ જુદી હોત. એટલે ટ્રાન્સપ્લાન્ટ એ નવી લાઈફ જ આપે છે એવું હું કહી શકું છું. અને મારા વાઈફને બીજી એક જે અમે બહુ કોન્ફિડન્સ રાખી છે, સાહેબને પણ ખબર છે કે એમને શું આ દર્દ હતું એ પણ આજની તારીખમાં એમને આ જે બીમારી છે અમે ડિક્લેર નથી કરી, અને એ પોતે પણ જાણતા નથી.
અને અત્યારે એકદમ નોર્મલ લાઈફ જીવી શક્યા છે. આજે આવી શકો પરંતુ સોશિયલ કામના લીધે આવી શક્યા નથી. કયો ટ્રાન્સપ્લાન્ટ કરાવો એના માટે બહુ કન્ફ્યુઝનમાં હતો. કેટલા પૂનામાં સહ્યાદ્રી કહેતા હતા, બોમ્બે પણ કહેતા હતા. પછી સાહેબને મળ્યા પછી મને એટલો કોન્ફિડન્સ આવી ગયો હતો કે ટ્રાન્સપ્લાન્ટ કરાવો તો એપોલો હોસ્પિટલમાં જ કરાવો એ મેં નક્કી કરી દીધું હતું. પછી સરસ્વતીબેને પણ અમેરિકા જઈ રહ્યા હતા. અને બીજું આ હોસ્પિટલનો અનુભવ કહું કે કોઈ પણ વસ્તુ નાના મોટા પ્રોબ્લેમ હોય, અને મેં આ પહેલા 4-5 હોસ્પિટલના એક્સપિરિયન્સ કરેલા, પરંતુ અહીંયા અમને ફેમિલી જેવું જ લાગ્યું. હોસ્પિટલમાં રાત્રે ગમે ત્યારે તમે વાત કરો તો દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન આવેલું છે, અને બહુ સારી ટ્રીટમેન્ટ પણ મળી છે, સારો સહકાર મળ્યો છે. નાના સ્ટાફથી માંડીને મોટા દરેકનો અમને સારો અનુભવ થયો છે. અને અત્યારે પણ અમને અહીંયા આવીએ તો અહીંયા ફેમિલીમાં જ આવ્યા હોય એવું એપોલો હોસ્પિટલમાં લાગે છે. શું ખર્ચો તો અહીંયા એપોલો ખાતે મારો છે ને, એપોલો સિવાય આપને જે વાત કરું એ તમે ડિક્લેર ના કરતા, એપોલોનો મારો 4,90,000 થયો હતો, પરંતુ એ સિવાય મેં 16 લાખ ખર્ચો કરેલો છે. હા, એ પહેલા કે જેનું રિઝલ્ટ પણ બરોબર આવ્યું નતું, પણ પછી અહીંયા આવ્યા પછી અમારે અત્યારે રિઝલ્ટ પણ નોર્મલ છે. અને બહુ આનંદની વાત છે કે સાહેબને ગમે ત્યારે રાત્રે પણ ફોન કરો કે કોઈ પણ સ્ટાફને પણ અમને સારો સહકાર મળેલો છે. 29 એટલે કર્યું ત્યારે 29. આપણે અત્યારે જે સવારે 8 થી રાતે 11 સુધી કામ કરે છે શાંતિભાઈ, એ આવ્યા ત્યારે કેવું હતું? ત્યારે હું ચાલુ કરતો નતો. આપણે ઇવન બેડમાં પણ સૂતા હોઈએ ને તો પણ પાછળ એટલું પેઇન થતું હતું કે સૂતા પણ તમે પેઇન તમારે અનુભવ પડે, દર્દ અનુભવ પડે. હાડકાને જે અંદરથી બીમારી હતી બહુ તકલીફવાળી બીમારી હતી. એમની ઓફિસમાં હું ફર્સ્ટ ટાઈમ ગયો હતો ત્યાં ઘોડીથી ચાલીને ગયો હતો. ને એમને મળ્યા પછી એમના માર્ગે ચાલ્યા પછી કોઈ પ્રોબ્લેમ નથી. આ સૌથી વધુ પેઇનફુલ હોય એટલે માણસને પહેલું યાદ રહે. આ બધા કેન્સરના જ છે. હા, બધા એટલે જ અમે ખાસ રિક્વેસ્ટ કરીને કે પેશન્ટનું કોઈનું નામ નહીં આપશો, કારણ કે ઘણાને એવું હોય કે સોશિયલી એ થાય એટલે ખાસ એ બધા તકલીફો, એવા ડર, કન્સર્ન છતાં બધા આવ્યા છે. એટલે વી આર વેરી થેન્કફુલ ટુ ધેમ. કારણ કે ઘણાને એ ચિંતા હોય છે કે આવી રીતે બહાર ના વાત કરે એમ. Yeah, exactly. So this is the only message we expect from you people to highlight what the services we are having in Apollo under one roof, everything. So everybody want to see. One time they interacted and then how the trust and confidence built up. You can feel. So that is the only request. How to take out this message to the masses. So that is the only way to treat maximum people who is suffering from. This is a wonderful option. It was not in earlier days. So today is the options available, but people should know where is who and what is where. That's the only thing. So okay, thank you. મેં યુએસમાં 30 વર્ષ કામ કરેલું છે. આ ફિલ્ડમાં નહીં, બીજા ફિલ્ડમાં, પણ 3 વર્ષ મેં 2001 થી 3માં 80 થી 90 ટ્રાન્સપ્લાન્ટ કરેલા. પણ જે આ 20 ટ્રાન્સપ્લાન્ટ કર્યા એમાં જે મને આનંદ આવ્યો છે એવો મને ત્યાં 100માં નહોતો. અને ખરેખર મને પેશન્ટ્સ જોડે આત્મીયતા થઈ, મને આનંદ આવે કે આ પાછું જે ભણેલું આવીને મેં જે અહીંયા કર્યું એ ઘણું ઉપયોગી છે. એન્ડ આઈ એમ વેરી થેન્કફુલ ટુ ચિરાગભાઈ કે જે અમે ટીમ સાથે કામ કરી આ બધા પેશન્ટ્સનું અમે સારું કામ કર્યું. અને જે 90માં આનંદ ના આવ્યો એટલો મને 20માં આનંદ આવ્યો. ડોક્ટર ચિરાગ શાહ, અપોલો હોસ્પિટલ, ડિરેક્ટર ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપ્લાન્ટ એન્ડ હિમેટો ઓન્કોલોજી. ટ્રાન્સપ્લાન્ટ એટલે કેન્સર અને બીજા બ્લડના રોગો માટેની એક એવી ટ્રીટમેન્ટ કે જે ઘણા બધા જીવ બચાવી શકે છે. અને આ એવા સમયે કરવામાં આવે છે કે જ્યારે બીજા કોઈ ટ્રીટમેન્ટ ઓપ્શન અવેલેબલ નથી હોતા. એટલે આના ઓપ્શનમાં ભાગ્યે જ બીજી કોઈ વસ્તુ શક્ય છે. આ પ્રોસિજરમાં મૂળે આપણા શરીરમાંથી અથવા રિલેટિવ સગાવાલાના શરીરમાંથી સ્ટેમ સેલ્સ લઈ
અને એ એક સ્પેશિયલ પ્રક્રિયા દ્વારા પેશન્ટને આપવામાં આવે છે, જેનાથી ઘણા બધા રોગોમાં ફાયદો થઈ શકે છે. અને આજની તારીખે 70થી વધુ રોગોમાં ટ્રાન્સપ્લાન્ટથી મટાડી શકાય છે. ટેકનોલોજીમાં ખાસ કેવી વસ્તુ આ ટેકનોલોજીમાં સ્ટેમ સેલ્સ એટલે આપણા શરીરમાં રહેલા બીજ કોષો કે જે અંદરની જે બધી બીમારી છે, જે ઇન્જરીઝ કે શરીરમાં ખરાબ થયેલું છે એને રિપેર કરવાની ક્ષમતા ધરાવે છે, એ મૂળ આ સ્ટેમ સેલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. તો અત્યાર કેવી પ્રકારની ટેકનોલોજી હતી અને એનાથી આ વસ્તુ ડિફિકલ્ટી લાગશે? આમાં મૂળ તમે સમજો કે આ એક બહુ જ મોટો ટીમ એફર્ટ છે અને આમાં ઘણા બધા લોકોની જરૂર પડે છે. હોસ્પિટલમાં ઇન્ફેક્શન કંટ્રોલ, બ્લડ બેંક, અલગ અલગ પ્રકારની લેબોરેટરી, સીટી સ્કેન, ઘણી બધી વ્યવસ્થાની જરૂર પડે છે. આવી બધી ટેકનોલોજી છૂટી છવાઈ અવેલેબલ હતી, પણ ત્યારે આવી રીતે એક હોસ્પિટલમાં એક સાથે નહોતી અને એને ડેવલપ કરી શકે એવી ટીમ નહોતી. એ બધું હવે અવેલેબલ થયું છે એટલે આપણે આજે આ કરી શકીએ છીએ. બાકી અમેરિકા અને યુરોપના દેશોમાં મળીને દર વર્ષે 30,000થી વધુ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે, માત્ર લોહીના રોગો અને લોહીના કેન્સર માટે. તો સંજય, અત્યાર સુધીમાં આપણે આ કેટલા કેસીસને આપણે ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે? આપણે અત્યાર સુધીમાં એપોલો હોસ્પિટલમાં 20 ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે. કેટલા એજથી કેટલા એજ સુધી? 6 વર્ષથી માંડી અને 63 વર્ષ સુધીના પેશન્ટને આપણે ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે. 6 years to 63 years. કેવા કેસીસ પ્રકાર? આમાં મોટાભાગના મલ્ટિપલ માયલોમા, નોન હોજકિન્સ લિમ્ફોમા, હોજકિન્સ લિમ્ફોમા, એક્યુટ માયલોઇડ લ્યુકેમિયા અને એક્યુટ લિમ્ફોઇડ લ્યુકેમિયા અને ક્રોનિક માયલોઇડ. સર, આના ખાસ ટ્રાન્સપ્લાન્ટના શું હોય છે? બજેટ શું હોય છે? ટ્રાન્સપ્લાન્ટ તમે અમારા પેશન્ટ્સને મળો તો તમને ખ્યાલ આવે કે એવરેજ 4 લાખથી લઈ અને 10 લાખ સુધીનું આમાં બિલ થતું હોય છે. અને કોઈક હ્યુજ કેસમાં કંઈક વધારે કોમ્પ્લિકેશન કે એવું થાય તો એનાથી વધારે થઈ શકે. લાસ્ટ ક્વેશ્ચન છે મારો. એ વસ્તુ કે આપના હોસ્પિટલ થકી જે આ સર્વિસ અપાઈ રહી છે, શું ગવર્મેન્ટ કોઈ હોસ્પિટલમાં, જાણે કે સમિત છે કે બીએસએની હોસ્પિટલમાં કોઈ અટેચમેન્ટ કરવું કે? મારું કોઈ ગવર્મેન્ટ હોસ્પિટલ સાથે એટેચમેન્ટ નથી, કારણ કે આ એક બહુ જ ટાઈમ માંગી લે એવી વસ્તુ છે અને એક જ હોસ્પિટલમાં કરતાં પણ અમને ખૂબ સમય અમારો જાય છે. અને હું માનું છું કે આ ડેડિકેટેડ એટલે એક જ જગ્યાએ ડૉક્ટર સેવાઓ આપે તો જ આના સક્સેસફુલ રિઝલ્ટ આપી શકે. બાકી અનેક જગ્યાએ જવાથી રિઝલ્ટ પણ ન મળે. અચ્છા, તમારું શું ડિમાન્ડ છે? અહીં તો ગવર્મેન્ટ ઓફર કરે આપને કે આવું ટ્રાન્સપ્લાન્ટ પણ હોસ્પિટલ સેવા પૂરી પડે, તો તમારું આગળ શું પ્લાનિંગ છે? અમારી ગવર્મેન્ટને એવી અપીલ છે કે થેલેસીમિયા રોગ જે આપણે ત્યાં ખૂબ કોમન છે, ગુજરાતમાં દર વર્ષે 1000થી વધુ કેસ થાય છે. ટોટલ 5000 બાળકો એની ટાઈમ હોય છે જે ખૂબ સફરિંગ હોય છે, એમને સતત બ્લડ ટ્રાન્સફ્યુઝન, નાની ઉંમરે મરી જવું, એ બધાનું ક્યોર આનાથી શક્ય છે 80-90% કેસમાં. અને જો ગવર્મેન્ટ ફાઇનાન્શિયલ મદદ કરે આ પેશન્ટ્સને તો અમારી સાઈડથી પણ અમે અપોલો સાઈડથી ઘણું ડિસ્કાઉન્ટ આપી અને ઘણા પેશન્ટોને મદદ કરી શકીએ. શાંતિલાલજી ઠક્કર છે, 47 વર્ષ છે, 47, અનાજના જથ્થાબંધ વેપાર કરી છે ત્યાં કને સરદારગંજ આણંદ ખાતે. એટલે શરૂઆતમાં મને બેક પેઇન થયેલું, કમરમાં દુખાવો થયેલો. કમરના દુખાવા પરથી, રિપોર્ટ પરથી એવું નિદાન આવ્યું કે ભાઈ તમને માયલોમા છે.
માયલોમાની તકલીફ ઘણી વધારે હતી. જો કે અમે સૂઈ પણ નહોતા શકતા, એટલે હું સૂઈ પણ નહોતો શકતો, ચાલી પણ નહોતો શકતો, ઘણા બધા પ્રોબ્લેમ હતા. ને પછી અમને ચિરાગભાઈ ડૉક્ટર સાથે અમારી મુલાકાત થઈ. ચિરાગભાઈ ડૉક્ટરે શરૂઆતમાં અમને પહેલાં ગોળીઓનો કોર્સ કરવાનો કહ્યો, સાયકલ ચલાવવાની કહી. 3 થી 4 મહિના અમે ગોળીઓનો કોર્સ કર્યો. પછી એમની જોડે અમે ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું. અત્યારે ઘણું સારું છે, એમ કોઈ પ્રોબ્લેમ નથી. એમ જો આ દર્દમાં એવું છે કે સારવાર દરમિયાન તમને તકલીફ પડે, બાકી જ્યારે માયલોમાં હતું ને એમની સાયકલ ચાલતી હતી ત્યારે પાછી નોર્મલ લાઈફ જ હતી. પણ સારવાર દરમિયાન જરા તકલીફ થોડી, જ્યારે તમે તમારી કિમોથેરાપી ચાલતી હોય ત્યારે તમને થોડા પ્રોબ્લેમ સારવાર દરમિયાન રહે છે, એવું છે આપણને રહે. એમ અત્યારે એકદમ કમ્પ્લેટ સારું છે. દર મહિને રિપોર્ટ કરાવીએ છીએ, દરેક રિપોર્ટ નોર્મલ આવે છે. બધું ખાઈ પી શકાય છે, ફર્સ્ટ ક્લાસ કામ કરી શકાય છે. તમે 8, 10, 12 કલાક સુધી કામ કરવું હોય, 15 કલાક સુધી કામ કરવું હોય તો પણ અમે કરી શકીએ છીએ, એનો કોઈ પ્રોબ્લેમ નથી અત્યારે. એટલે અત્યારે પહેલાં જેવી રિયલ લાઈફ જ જીવીએ છીએ. એમ જો આ ના હોત તો એના પ્રોબ્લેમ ઘણા મોટા હોત, જે અત્યારે જેની કલ્પના કરવી મુશ્કેલ છે, એવું છે. ભાવેશ જીતેન્દ્રભાઈ મહેતા છે, સુરતનો રહેવાસી છું. મને AMLનો પ્રોબ્લેમ હતો, બ્લડ કેન્સરનો. મને બેક પેઇનથી શરૂઆત થઈ અને યુરિનમાં બ્લડ દેખાયું. ત્યાર પછી શું છે એનું ચેકઅપ કરાયું અને એ કરાયા પછી સુરતમાં ડૉક્ટર કિરણ શાહ થ્રુ શરૂઆત કરી હતી અને ત્યાં 2 જ દિવસ રહ્યો હતો. મારા અંકલ પોતે ડૉક્ટર છે, એમના થ્રુ અમને ડૉક્ટર ચિરાગ સરનું નામ મળ્યું અને અમે સીધા અહીંયા અપોલોમાં આવીને ટ્રીટમેન્ટ કરાવી. અહીંયા જ ટ્રીટમેન્ટ કરાવી છે, સિવાય બીજે કશી ટ્રીટમેન્ટ કરાવી નથી. ટ્રીટમેન્ટ દરમિયાન હોસ્પિટલનો એટમોસ્ફિયર અને ઘરના એટમોસ્ફિયરમાં બહુ ડિફરન્સ નહોતો. અહીંયાનો સ્ટાફ, ચિરાગ સર પોતે, એટલે પહેલાં શરૂઆતમાં થોડું લાગ્યું કે મોટી બીમારીની સામે લડી રહ્યા છે, પણ જેમ જેમ સપોર્ટ મળતો ગયો સ્ટાફનો અને ડૉક્ટરનો, એ પછી એવું નહોતું લાગ્યું કે આટલી મોટી બીમારી સાથે લડત કરીએ છીએ. અને સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન પણ ફર્સ્ટ જે મારું કર્યું હતું તે દરમિયાન બી એવો ખરાબ અનુભવ કોઈ નહોતો થયો. એક સ્મૂથ ટ્રીટમેન્ટ જ થઈ હતી. વચ્ચે 2-3 દિવસ માટે થોડું ગળાના પેઇનના કારણે ખાવા પીવાનું બંધ થયું હતું, પણ ઇટ્સ નોર્મલ, ગરમીના કારણે એ વસ્તુ હતી. બાકી જે બીમારી પહેલાં હું વર્ક કરતો હતો એ દરમિયાન અને અત્યારે જે હું વર્ક કરું છું એમાં માઇનોર ડિફરન્સ હશે, બાકી વર્ક કેપેસિટી આજે એની એ જ છે. પોતે સિવિલ એન્જિનિયર છું અને ઇન્ટેરિયર ડિઝાઇનનું વર્ક કરું છું અત્યારે. હું અહીંયા લગભગ 6 મહિના રહ્યો હતો, પણ એમાં અવર જવર હતી. એટલે ફર્સ્ટ 4 મંથ એક કીમો માટે આવ્યા અને ગયા, પછી 1 મહિનાના બ્રેક પછી ટ્રાન્સપ્લાન્ટ માટે આવ્યા. એટલે 5 મે 2007 હું અહીંયા એડમિટ થયો હતો અને ત્યાર પછી રેગ્યુલર દર મહિને એક કીમો ચાલતી હતી અને 10મા મહિનામાં આઈ થિંક એ વખતે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ માટેનું એડમિટ થયો હતો. એમનો જે નેચર છે, જે સપોર્ટ છે, રાત્રે 3-3 વાગે બી અહીંયાથી ફોન કરી, એ જાતે ફોન કરીને પૂછતા હતા કે કેવું છે ને શું નથી. એટલે એમનો એક કોઓપરેટિવ નેચર હતો. અને સ્ટાફમાં એ વખતે રાકેશ બ્રધર, ઉપાસના સિસ્ટર અને શશીબા બ્રધર, એ 3 જણા સાથે આમ હોમલી રિલેશન જેવું હતું કે સ્ટાફ નહીં પણ એક બ્રધર તરીકે જ ક્યોર કરતા હતા. અને અત્યારે બી ઉપાસના સિસ્ટર અમારી સાથે જ છે હમણાં હાલ પણ, કે અહીંયા આવીએ એટલે એમને મળે જ. કે રાકેશ બ્રધરે તો અહીંયા છોડી દીધું પણ એ સ્ટીલ કન્ટિન્યુ છે. અહીંયા આવીએ એટલે એમને મળ્યા વગર નહીં જઈએ. As you know, today we are celebrating 3 successful years of stem cell transplant under the directorship of Dr. Chirag Shah. Why we are saying successful? Because it is a difficult treatment which we all came to know through Dr. Chirag Shah. He will share with some data, international and national data, how things are moving, and little bit insight into that treatment. Because today it is available, this option which was not in earlier days. So how wonderful options are available. Without taking much of the time, so I request Dr. Chirag Shah please to come and put into our insights into that stem cell transplant over all things. Today, actually, Dr. Pawar was going to give start to this meeting, but unfortunately he is unwell and has been running a fever. So I will start this without his masterly initial talk. Most of you are already aware of some of the successful results that we have had
the idea of this event was to get this message out to more people, and for many of our consultants who have not seen these patients after they are discharged. Because as we were talking that our hospitalist team and many consultants and nursing staff, they get to see them when they are very sick in hospital, but not when they are well and very active in their family life or professional life. Then I am the only one who get that opportunity to see them. So today you will see some of them here in person working very hard. One of the patient just mentioned to the press that he is working from 8 a.m. to 11 p.m. harder than all of us. So after the transplant. So these are the results possible, and we want that positive message to go across. This is a difficult treatment, and patients have many times given us the courage to continue and not to give up. So you will see that part also. I'll briefly go over what the transplant is, what's the scenario internationally, and what we have done with our patients. So this started all about 2005 when I came back from US and joined Apollo. There were a lot of teething problems. Most of my team members are here who know all that, from the nursing to blood bank to hospitalist team to so many infection control. And we all worked very hard to get through this for about 1.5 to 2 years. Then we realized that now we are able to take care of these difficult cancers, many leukemias, and many other complex hematological problems in this hospital. And then we were sort of ready to take the next step, that was of transplant, after building this capacity. And then came once again push from the patient himself. In early 2007 we saw a young boy with Hodgkin's disease who came from Nigeria, who had 8 months of chemotherapy. And in spite of that, his cervical lymph nodes did not go away. They were almost the same. These are called primary refractory Hodgkin's disease, who have nearly no other option. With other chemotherapies, so-called salvage chemotherapies as well, the results are in the range of 10%. So, with such a difficult patient, we obviously referred him for transplant. But patient refused to go to any other center. With the care, the family kind of feeling that our patients get here from all the staff and everybody, which was once again echoed by many patients downstairs in the press conference, that even when they knew that we had just started transplant program, they did not want to go to other hospitals because they liked it so much here. So this patient refused, and so we said that, well, we have built this all so far, we are ready for this, and now patient is telling us to go ahead. So we did. And this patient is out now. July 2007 was his transplant, and he is well in complete remission now, almost 3 years. He keeps on sending us emails. His mother has changed few jobs, but they still keep in touch. And once they came for follow-up also, all the way from Nigeria. And now they follow with the local doctor who keeps us updated. So the need for transplant was obvious to us, but I want to re-emphasize here, because many people think that this is something very, very new, very experimental, and it's just something coming up. It is not like that. Already in US and Europe, 30,000 plus transplants are happening per year. Okay? So this is far from a new therapy. Maybe it is new for our textbooks,
but it is not that new. And in fact, even Harrison's now, if you see, I believe it's chapter 116, it has a whole table on how many indications for which transplant is indicated, autologous and allogenic. So, but unfortunately in India, as you all know, that the health sector has been just growing, and these kinds of facilities are so new, and there are fewer experts. So only 300 plus transplants are done in India with population more than this too. So we have a lot of scope. And many patients go out of state or country, some go to Singapore, some to US, where the cost is average 5 to 10 times of what the cost is here. This is again data from 2003 from European Society for Transplant, where even at that time put together they are doing about 18,000 transplants. In late 2003, 7 years ago, they were already at that number, with most of them being lymphoma, which includes myeloma. It's considered under lymphoproliferative disease, and some leukemias, few solid tumors, and few non-malignant indications. So at Apollo, we obviously had the infrastructure now in place, a well-trained team, and so we realized that we need to go ahead with this. And a second push came from another patient. Just after 2 months of the first transplant, the 29-year-old man, you will meet him today. He is an interior design work in Surat, and he, at the time of diagnosis with a M1 type of acute leukemia, which is considered one of the worst prognostic criteria, he had a count